Jungle. એવી રીતે કે વ્લોગ લેવાનો હોય તમારે કેવી રીતે લેવાનો હોય મારે વારે તો રિહાઈ મને એવું ના કેવું ગુજરાતી કારીગર કામે આવી ગયા છે સવારમાં ગાડી સાફ કરવાની તમારે બહુ મેડમ ફરવા ગઈ ને એટલે અમારે ગાડી સાફ કરવી પડે. હવે ફરવાનું તો અમારે રોજનું હોય જાવો તો પડે ને ગાડી લીધી હું લેવા ચાર આના માટે જ લીધી ફરવા રોજ ગઈ એટલે ચારે ગાડી પર રોજ તમારે છે ને સાફ કરી નાખવાનું એટલે તમારે સવારના રોજ સાફ કરવી પડે ને ગાડી. શું કરવા એટલે તમારે સવાર રોજ ગાડી સાફ કરવી પડે. હા એવું તો હોય એક્ટિવા લઈ લીધી હોત તો જો કે હું ચલાવતે તમે એક્ટિવા લીધી નથી ક્યાં જવાનું છે અત્યારે એમ તો મારા ચલો મને આ ગાડી શીખવાડી દે કેવા અવાજ આવત ગાડી પડી ન રેવા દેવાય ગાડીને ચાર ગાડી ચલાવાય ચાર ગાડી ચાર લોકો સવારમાં નાસ્તો કરવા આવી છે દાદી. એટલે એસિડિટી થઈ પેટમાં બળે છે. જોટા છે બટેકા પૂરી. જો આ લોકો છે ને બાર આટા મારા ગયા હતા તો માળા લઈને આવ્યા છે જાપ કરવા માટેની માળા લેવા ગયા મેં એમ તો નાસ્તો કરવા માટે ગયા હતા જો માળા લઈને આવ્યા છે તો આને છે ને પહેરીને પછી આમ જાપ કરીને આપણે રીલ્સ ઉતારશું એની માટે સ્પેશિયલ લીધી છે જાપ કરવા માટે તો બીજી છે માળા પણ અમે એ યુઝ ના કરી શકીએ એના માટે બીજી લીધી છે તમે મારી એક રીલ પર એટલો હમણાં જે રીલ્સ બનાવી હતી ને એની પર તમે ખૂબ પ્રેમ આપ્યો છે તો આવીને આવી બધી રીલ્સ પર તમે ઘણો બધો પ્રેમ આપતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તમારા લોકો માટે જો મહેનત તો કરીએ છીએ અમને આગળ વધારતા રહેજો તો હેલો ગાઈઝ સાંજ પડી ગઈ છે ને મારા પપ્પાના ઘરે રોકાવા માટે આવીશું અત્યારે અને સવારનો વ્લોગ લેવાયો નથી એટલે ભૂલી ગઈ હતી અત્યારે મારા પપ્પાના ઘરે રોકાવા માટે આવીશું પણ અહીંયા મારા મોટા પપ્પાના ઘરે અમે ઉપર આવીશું અમે જોઈન્ટ ફેમિલી છે આ જો બાબુ આવી ગયું છે ઘરે અત્યારે હા મોટી મમ્મી એવું કઈ વ્લોગ સેટ બનાવે આ મારા પહેલા નંબરના મોટી મમ્મી મજામાં હાય હાઉ આર યુ બધા ફાઇન છે અત્યારે આ બીજા નંબરના મોટા મમ્મી છે હા મોટી જો બીજા નંબર કે બીજા નંબરના જ્યાં દાદી બેઠા છે દાદી બધાને હાય કરી દો જો અહીંયા આકો બાબુ શું કરે તું કેમ રમાડો આવી જો અહીંયા બાબુ છે હાલા કરી ગયું છે મસ્તનું આ બધી નીકળી જાય છે અહીંયા મારા મમ્મી લોકો જો આવ્યા નથી એટલે હું રમાડવા માટે ઉપર આવે છું રોકાવા આવી છે બાબુ અહીંયા ઘરે એટલે મસ્તનું માથામાં તેલ નાખી દીધું છે કેટલા ટાઈમ પછી છે ને ઘરે આવીને એટલે મમ્મીએ માથામાં તેલ નાખ્યું છે પેલા નાના હતા ને ત્યારે બે ચોટલા બહુ વળાવતા ત્યાર પછી આજ પહેલી વખત લગ્ન પછી તો પહેલી વખત નાખી દીધું અહીંયા રોકાવા આવી ને એટલે બાકી કોઈ દિવસ મેળ જ ન હતો રાતે મોડું થઈ ગયું ને મોડેકથી મમ્મી ફ્રી થયા ને પછી તેલ નાખી દીધું છે રાત પડી ગઈ છે કાલે મળીએ કોઈ બીજા નવા વ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છે બધા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો જો સવાર પડી ગઈ છે અને અત્યારે છે ને આપણે હર્ષુન ત્યાં જઈએ છીએ કેમ કે બાબુ છે ને બીમાર પડી ગયું છે ને બાબુ તો કેટલા દિવસથી ત્યાં જવાયું નથી તો આપણે છે ને અત્યારે એને ઘરે જઈએ છીએ અને અહીંયા છીએ બપોરે જમી કરવીને જાશું વિચાર એવો છે પણ જો મોડું થઈ જશે તો પછી ત્યાંથી જ જતા રહેશું ઘરે તો મળી થોડી વારમાં હર્ષું ને ત્યાં કિશુભાઈ શું કરો તમે ઓ કિશુઆ કેમ રોવાનું આવે કિશુઆ તો ભાઈ હર્ષુન ઘરે આવી ગયા ને ટેંગો જો રેતો નથી કે શરદી ખાંસી થઈ ગઈ બાબુને 75 years later. લઈ લો ફટાફટ લેવા તને નડશે બેટા તો ગાઈઝ મસ્ત એવી રીલ બની ગઈ છે આપણી મસ્તનો જો મેં સાસુમાનો રોલ કરતી તો છે મારા બાળા મેં તમને ગયા વ્લોગમાં કીધું તું મારા લઈ આવી હતી તો આજે મસ્તનું વ્લોગ શૂટ થાય વ્લોગ નહીં રીલ શૂટ થઈ ગઈ છે આ રીલ મને એવું લાગે છે કે તમને લોકોને ઘણી ગમશે અને મારો વ્લોગ આવે ને એની પહેલા તમારી રીલ આવી જશે તો મને તમે કાલે વ્લોગમાં કહેજો કે તમને કેવી મતલબ રીલ કેવી લાગી એમ સારી લાગી મસ્ત લાગી બહુ મસ્ત લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો ને આવી રીલ તમારે જોતી હોય તમારે જોવી હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી કહેજો કે હા અમારે જોઈ છે એટલે અમે બીજી વખત પાછી ટ્રાય કરશું આવી રીલ બનાવવાનું કાંઈ નહીં જો મસ્તનું લસણ ફોલું આપણે રીલ બનાવીને બેસી ગયા છીએ
ગાઈસ જો આપણે પપ્પાના ઘરેથી આવી ગયા છીએ અત્યારે અને મસ્ત જો રીલ શૂટ કરી નાખી છે આવીને તરત જ. પહેલા તો એ જ કામ કર્યું છે, પછી એને આપણે રસોઈ માંડવી. હજુ તો 5:30 જેવું થાય છે, તો મેં તો આપણે રીલ બનાવી નાખીએ એક પહેલા અને પછી આપણે રસોઈ તરફ જઈએ. મમ્મી ગયા નીચે શાક માર્કેટમાં શાકભાજી લેવા ને એવું બધું તે, અને દળણું દળાવ ને એવું બધું બાકી હતું બાજરાનું, તો એ બધું કરવા ગયા છે. અને હજુ હું લસણ ફોલું છું. હવે શું બનાવવાનું છે ને હું દીપને ક્યારની પૂછું છું કે આજે હું બનાવું, પણ આજે સમજ જ નહીં પડતી, કઈ કહેતા જ નથી મને શું બનાવવાનું. કાઈ પણ આવશે ભાઈ, કાંઈ પણ એટલે પછી હું થાળી આપું એક, એની અંદર લખી દઉં કાગળમાં કાંઈ પણ. ચાલશે કે દોડશે? એવું તો નહીં ચાલે. એટલે જ પૂછે છે કે શું બનાવો. આવા ટાઈમ પર કહે છે કે પાવભાજી ખાવી છે. પહેલા કેવું પડે, તમારી મમ્મી નીચે જતા રહ્યા ત્યાં માર્કેટમાં ને, મમ્મી ફોન લઈને બહુ ઓછો જાય ને ત્યારે ફોન રિસીવ ન કરે. મમ્મીની એક આ બહુ મોટી પ્રોબ્લેમ છે આપણે. એટલે ઘરે ફોન થેલીમાં પડ્યો હોય ત્યાંથી ઉપાડે. હા એટલે જ તે. તો હવે આવે પછી ખબર પડે કે રસોઈમાં શું બનાવવા છે. ત્યાં સુધીમાં આપણે લસણ ફોલી નાખવી. બરાબર ને? બરાબર. ગાઈસ જો 7:15 જેવું થઈ ગયું છે, એટલે કે 7 વાગ્યા છે. અમારી ઘડિયાળ 20 મિનિટ આગળ છે. અહીંયા છે ને પીઠાગળ ચાલુ છે, ટીવી છતાં રસોઈ થાય છે. આ અંદર તૈયાર થાય છે. ઓય આમ તૈયાર થઈને ક્યાં જવું હશે રાત્રે વિમાનમાં? મમ્મી અહીંયા લાપસી બનાવે છે અને આજે જમવામાં જો બાજરીના રોટલા છે, રોટલી નથી. રોટલી સન પડી છે. રોટલી છે પણ બપોરની રોટલી હતી ને, બપોરની રોટલી છે ને મમ્મીએ મૂકી દીધી સામા અને રોટલા બનાવે છે. જો કે મેં બનાવ્યા રોટલા, મમ્મીએ લાપસી બનાવી, કઢી બનાવી અને ખીચડી બનાવી. હે ને જમવામાં આજે આટલું મેં કરી. પપ્પાની કોઈ આ નથી આજે જમવાનું, હમણાં આપણે વહેલા બનાવી નાખીશું. લાઈટ વહી જાય છે એનું કઈ નક્કી નથી હોતું. જો આમાં મમ્મીએ લાપસી બનાવી છૂટી છૂટી. હા, આને વેલણ લાપસી કહેવાય? કઈ લાપસી કહેવાય? કાજુ બદામ નાખવાનું બાકી છે. કાજુ બદામ નાખવાનું બાકી, ઉપરથી નાખવાનું. ઉપરથી નાખવાના. હા એટલે જો આટલું મહેનત છે. ખીજાય છે. હા પપ્પાનો થયા ત્યાં સુધી રસો થઈ ગયો. લાઈટ વહી જાય ને પેલા ફટાફટ ખાઈ લેવાનું હે ને. કઢી ખીચડી છે આજે જમવા માટે. અહીંયા જો કઢી ખીચડી, પછી છે ને કાચી આને શું કહેવાય, કાચી ચટણી બનાવી, સૂકી મરચું અને લસણની ચટણી, પછી બાજરીના રોટલા. આ હવાર હેરાન કરે આપણે. અને જમવા માટે મમ્મી પપ્પા બેસી ગયા છે, લાપસી બનાવીશ. મેં લાપસી નથી લીધી એટલો. જો મહેંદી લઈને બેસી ગયા છે. મમ્મી કે જવાનું મહેંદીનો શોખ છે મને બહુ. મહેંદીનો શોખ? તમારી બાઈ મહેંદી મૂકે એટલે મૂક્યા કરવાની. તમારે જે મમ્મી હું કોઈ મહેંદી નથી મૂકી દેતી હો, તમને મમ્મી ને કોઈ નથી મૂકી દેતી. મમ્મીને ન મૂકી દે પણ હાહુને મૂકી દેવી પડે ને. હા હાહુને મૂકી દેવાની. અડધી રાતે મમ્મી કે મને મહેંદી મૂક્યા છે. કેટલા દિવસથી, કેટલો ટાઈમ થઈ ગયો આપણે નથી મૂકે, કે મારા લગ્ન પર 3 મહિના જેવું થઈ ગયો છે મહેંદી નથી. કોણ પડ્યા ઈ મહિનો? હા 3 મહિના થઈ ગયા છે કોણમાં. કોણ પડે એના 2 મહિના તો થઈ ગયા ઉપર. કલર તો આવી જશે. આ કોણ નો વાંધો ન આવે. જો કે મને મહેંદી આવડે છે ને એટલે મમ્મી ના વાંધો નથી આવતો. તે મૂકે છે કમેન્ટમાં કહેજો મમ્મી આમ કરો તો. જો મમ્મી એ મહેંદી મૂકી મસ્તી ની એવી, તો કે મેં મૂકી આપી છે મને. હું પેલા મહેંદી શીખતી હતી અને પછી અહીંયા આવીને મહેંદીનું બંધ કરી દીધું. મમ્મી તો કેટલી વખત કે ઓલાને મહેંદી મૂકવાની, તમે જાજો, આમ કરવાનું છે, તમે જાજો. તો હું આળસમાં નથી જાતી, ને કે ઓર્ડર કેટલા બધા આવે ને મમ્મી, હું નથી જાતી. ઓર્ડર આવે ને એટલે હું હોઈ જાઉં ઘરે. હું ઘરે કોણ બનાવું ને બધું હું ઘરે કરું, પણ તોય અમથી નથી જાતી, આળસ ચડી જાય છે એટલે. તો જો ગાઈઝ મસ્ત આપણે ફ્રી થઈ ગયા છીએ અને જમી કરીને ફ્રી થઈ ગયા. મમ્મીને મહેંદી મૂકી દીધી અને જો મસ્તની ફ્રી થઈ ગઈ છું અત્યારે. હવે તો મમ્મીને મહેંદી મુકાઈ ગઈ છે. લગ્ન પહેલા છે ને હું બહુ મહેંદી મૂકતી, ઓર્ડર લેતી. પહેલા મેં કોર્સ કર્યો છે, ફૂલ મહેંદીનો કોર્સ કર્યો છે. બ્રાઇડલ, સાઇડર, બેબી શાવર, હરેક મેં પોર્ટ્રેટ બધી મહેંદીના મેં કોર્સ કર્યા છે. અને સ્પેશિયલી મહેંદીનો કોર્સ મેં મારા મમ્મા માટે કર્યો હતો, મારી મમ્મી માટે કર્યો હતો. કેમ કે મારી મમ્મીને છે ને જ્યારે મહેંદી મૂકવે ને ત્યારે એને કેવું ખબર, દિવસે મહેંદી ના મૂકે. એ છે ને બપોરે મહેંદી દિવસે મહેંદી ના મુકાય, બપોરે મહેંદી ના મુકાય અને રાત્રે મહેંદી મૂકવાનું. કેમ કે એને કલર બહુ મસ્ત જોઈએ, એમ ઘટ્ટો કલર આવવો જોઈએ, એકદમ ડાર્ક બ્લેક કલર જેવો. તો દિવસે બધું કામ કરવાનું હોય એટલે એના માટે દિવસે મહેંદી ના મુકાય, રાત્રે મહેંદી મુકાય. રાત્રે છે ને કોઈ મહેંદી મૂકવાવાળી ઘરે નથી આવતી. આવે પણ બહુ એકદમ મોડું થાય ને ત્યાં સુધી ના આવે.
તો મમ્મી માટે છે ને મેં આખો મહેંદીનો કોર્સ કર્યો હતો. મને એમણે બી કરાવડાવ્યો. એમણે બી કીધું હતું કે તું મહેંદી શીખી જાય ને તો વાંધો નહીં એમ આપણે. તો મસ્તની મહેંદી શીખી ગઈ. મેં બહુ બધા ઓર્ડર લીધા. લગ્ન પહેલા હું બધું બહુ ઓર્ડર લેતી ને બહુ બધું કરતી, પણ હવેથી નથી કરતી કેમ કે મને છે ને સાસરીમાં આવીને બહુ આળસ ચડે છે. એની કોઈ હદ નથી. હું ક્યાંય જાતી નથી. ગઈ હતી લગ્ન પછી થોડા ઘણા ઓર્ડર લીધા, પછી વધારે આળસ ચડવા માટે તો બંધ કરી દીધું. પછી મમ્મી એટલે મારા સાસુ ને મારા સસરા ને દીપ ને બધા ખીજાય કે તને આવડે છે તો તું પછી તારી પ્રેક્ટિસ એકદમ હાથ બેસી ગયો છે પછી એકદમ હાથ નથી બેસતો એવું ના કરીશ. આખી મહેંદી શીખીએ છે ને કોઈને મહેંદી મૂકવી હોય તો ઓર્ડર લઈ લે. હવેથી આપણે નિર્ણય લીધો છે, નક્કી કર્યું છે કે મહેંદી મૂકશું આપણે બધાને. જેનો ઓર્ડર આવે એનો ઓર્ડર લઈ લઈશું મહેંદી મૂકવા માટે. અત્યારે તો જો મમ્મીને મસ્તની મહેંદી મૂકી આપી છે અને પપ્પા છે ને દવા લઈને આવે છે શરદીની. કેમ કે કેટલા દિવસ અઠવાડિયું ઉપર થઈ ગયું મને શરદી મટતી નથી, ખાંસી મટતી નથી, શરદી ખાંસી થઈ ગઈ છે એના માટે. મેં તો અઠવાડિયું પર મને ગળામાં બૈડા કરે છે વારે વારે. તો એની માટે જમાતું નથી, ઠંડુ પાણી ના પીવાય કોઈને, એટલે આટલા ટાઈમથી હું ગરમ પાણી જ પીઉં છું. તો હવેથી છે ને દવા પી લઉં છું. જેમ કે ડોક્ટરે જે મને દવા લખી આપી હતી ને કોર્સ પૂરો થઈ ગયો. 3 ટાઈમ હોય પછી બીજી વાર 3 ટાઈમ 6 ટાઈમનો કોર્સ પૂરો કર્યો ને છતાંય મને ફેર ના પડે એટલે પછી પપ્પાએ બીજી દવા લાવી આપી છે. સ્પેશિયલ શરદીની જ છે. આપણે શરદીની દવા પી લઈએ મસ્ત સુઈ જઈએ. સવાર થતા મન સારું થઈ જાય ને તો બહુ સારી વાત છે. હવે કંટાળી ગયા છે આ શરદીથી એટલે. તો બસ ગઈ આજના માટે આટલું જ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે આખો વ્લોગ જોશો પણ તમે સ્કીપ કરી નાખો છો, એના માટે હવેથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સ્કીપ કરવાનું બંધ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ.